નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો એનો ભાગ 3 માં આપણે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ એમાં કઈ કઈ જાતિનો સમાવેશ થાય છે એ અને એના માટેની જે જોગવાઈઓ છે, સામાન્ય જોગવાઈ અને ખાસ જોગવાઈ, એની આપણે 3 માર્ક્સના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. જેમ આપણે જોઈ ગયા લઘુમતીની વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. સ્પષ્ટ કરવામાં આવી નથી એટલે કે ભાઈ આ જ ધર્મના લોકો એ લઘુમતી, એવું નથી. આ જ ભાષા બોલતા લોકો લઘુમતીમાં આવે એવું નથી. એ જ રીતે અહીંયા પણ આ જ ધર્મના લોકો અથવા તો અહીંયા વસતા લોકો જ અનુસૂચિત જાતિ અથવા જનજાતિમાં આવે એવી કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલ એ રાષ્ટ્રપતિને સલાહ આપે અને એમની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. આ અનુસૂચિત જાતિ અને જનજાતિનો ઉલ્લેખ કોણ કરે તો કે રાષ્ટ્રપતિ. કોની સલાહથી? રાજ્યપાલ, જે તે રાજ્યના રાજ્યપાલ. એવા લોક સમૂહ છે, લોક સમુદાય છે, એની યાદી મોકલે અને રાષ્ટ્રપતિ એનો આદેશ બહાર પાડે અને એનો સમાવેશ કરવામાં આવે છે અનુસૂચિત જાતિ અથવા તો જનજાતિમાં. જ્ઞાતિવાદના કારણે આપણે જોઈ ગયા સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ જે દેશના વિકાસ માટે પડકારરૂપ છે. તો એવા જ્ઞાતિવાદને કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા એને દૂર કરવા, તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. અગાઉ આપણે જોઈ ગયા કે લઘુમતીની વિભાવના અથવા તો ખ્યાલ સ્પષ્ટ કરી અને એની માટેની વિશિષ્ટ જોગવાઈઓ જણાવો 3 માર્ક્સનો પ્રશ્ન જોઈ ગયા. એ ઉપરાંત પછાત વર્ગો માટેની જોગવાઈઓ એ પણ 3 માર્ક્સનો પ્રશ્ન જોયો. એમ અહીંયા પણ તમને એક 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ અથવા તો બંને, એની ખ્યાલ સ્પષ્ટ કરી તેની વિશિષ્ટ જોગવાઈઓનો પરિચય કરાવો. આવો 3 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાય તો અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ એના માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. કઈ જોગવાઈ? તો કે અનુસૂચિત જાતિ તો કે કલમ 300 બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે આ અનુસૂચિમાં એટલે 341માં જે પણ જાતિઓનો સમાવેશ થયો છે એ બધી જ જાતિને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જાતિ 341 અને અનુસૂચિત જનજાતિ એ કલમ 342. બંધારણની કલમ 342 ની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓ એટલે 341 પહેલું આવે તો અનુસૂચિત જાતિ, પછી જનજાતિ તો એ 342 એના પછી આવે. એટલે તો એ રીતે યાદ કરવા માટે બહુ સરળ રહેશે. 341 તો અનુસૂચિત જાતિ અને 342માં સમાવેશ તો કે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ છે એ મોટે ભાગે પહાડી વિસ્તારમાં રહેતા હોય છે. એનો વિશિષ્ટ અને ભૌગોલિક સ્થિતિમાં એ લોકો નિવાસ કરતા હોય છે. એમનો નિવાસ પણ અલગ, જંગલોમાં એવા ઝૂંપડા જેવા મકાનોમાં રહેતા હોય છે. અલગ સાંસ્કૃતિક જીવન ધરાવતા હોય છે. એમની સંસ્કૃતિ અલગ હોય છે, એમનો પહેરવેશ અલગ હોય છે, એમની બોલી અલગ હોય છે. આર્થિક શૈક્ષણિક પછાત, જે આર્થિક રીતે પણ પછાત છે, જે સામાન્ય જંગલની અંદર મધ એકઠું કરવું, લાકડા કાપવા, શિકાર કરવો આવી સામાન્ય પ્રવૃત્તિ કરતા હોય છે.
જેથી કરીને એમને આર્થિક ઉપાર્જન માટે ખાસ કંઈ હોતું નથી. આર્થિક જે આવક છે એ પણ ઓછી હોય છે, એટલે આર્થિક રીતે પણ પછાત છે અને શૈક્ષણિક રીતે પણ પછાત છે. તો આવી જાતિઓનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં કરવામાં આવે છે. તો અહીંયા 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વિભાવના અથવા તો ખ્યાલ સ્પષ્ટ કરો. તો આપણે જોઈ ગયા કે બંધારણની અંદર કોઈ ચોક્કસ એવી વ્યાખ્યા સ્પષ્ટ નથી અને આનું તો કે રાજ્યપાલની સલાહથી એ રાષ્ટ્રપતિ આદેશ બહાર પડે છે અને એ પ્રમાણે પછી એનો અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિમાં એનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈ ગયા કે પહેલાં જે જ્ઞાતિ પ્રથા હતી અને જ્ઞાતિવાદને કારણે કેટલીક જાતિઓનું શોષણ થતું હતું, જે પોતાને સંકુચિત માનસ ધરાવતા હતા અને જેનો રાષ્ટ્રના વિકાસમાં એનું પણ યોગદાન આવી શકે એટલા માટે થઈ અને આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે આવી જાતિઓ આગળ આવે એટલા માટે એના માટે કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ પણ કરવામાં આવી છે અને એમાં 341માં જે સમાવિષ્ટ છે એને અનુસૂચિત જાતિ કહેવામાં આવે છે. એ જ રીતે બંધારણના કલમ 342માં સમાવિષ્ટ જાતિઓનો ઉલ્લેખ એમાં અનુસૂચિત જનજાતિ તરીકે કરવામાં આવ્યો છે અને અનુસૂચિત જનજાતિ માટે દુર્ગમ વિસ્તારમાં, પહાડી વિસ્તાર, જંગલમાં રહેતી હોય, એના નિવાસસ્થાન એવા હોય, એ અલગ સંસ્કૃતિ ધરાવતા હોય, અલગ ભાષા હોય, અલગ બોલી હોય, આવી અને આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હોય આવી જાતિઓનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં કરવામાં આવે છે. તો આ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો એ 3 માર્ક્સનો પ્રશ્ન આપણે જોયું. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એની બંધારણીય જોગવાઈઓ એના વિશે આપણે જોઈએ. તો અહીંયા ફરી પાછા કે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એનો ખ્યાલ એ સ્પષ્ટ કરી એની બંધારણીય જોગવાઈઓ જણાવો. તો આપણે જોઈ ગયા કે 341 બંધારણની કલમ 341માં સમાવિષ્ટ જે જાતિઓ એ અનુસૂચિત જાતિ, બંધારણ કલમ અનુસૂચિત 342 અનુસૂચિત 341માં સમાવિષ્ટ અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત 342માં જે સમાવિષ્ટ જાતિઓ છે એનો સમાવેશ અનુસૂચિત જનજાતિ અને ખાસ કરીને એમાં પણ કે પહાડી વિસ્તારમાં રહેતી હોય, જંગલમાં રહેતી હોય, અલગ સંસ્કૃતિ ધરાવતી હોય, આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત હોય એવી જાતિઓનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં. આ એનો ખ્યાલ અને રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિ અહેવાલ બહાર પાડે આટલું એની અંદર આવે. ત્યાર પછી એના માટે પણ કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ એના વિકાસ માટે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ માટે કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ બહાર પાડવામાં આવી છે. એમાં 2 પ્રકારની જોગવાઈઓ છે. એક છે સામાન્ય જોગવાઈ અને બીજે છે ખાસ જોગવાઈ. તો સૌપ્રથમ આપણે સામાન્ય જોગવાઈ જોઈએ. સામાન્ય જોગવાઈમાં પણ 2 છે. એક બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે અને બંધારણીય આર્ટિકલ 29 પ્રમાણે. જેમ કલમ 341, 342 અનુસૂચિ, એ જ રીતે અહીંયા કલમ આર્ટિકલ 15 અને આર્ટિકલ 29 પ્રમાણે જોગવાઈઓ પણ 2, સામાન્ય અને ખાસ. સામાન્યમાં 2 પ્રકાર, આર્ટિકલ 15, આર્ટિકલ 29. તો બંધારણીય આર્ટિકલ 15 એ પ્રમાણે જોઈએ તો કેવળ ધર્મ, જાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ પર પ્રતિબંધ. આર્ટિકલ 15 પ્રમાણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં. ગમે ત્યાં જન્મ્યો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે ધર્મ હોય, કોઈ પણ પ્રકારનો ભેદભાવ એના ઉપર પ્રતિબંધ આર્ટિકલ 15 પ્રમાણે. બીજું એમાં ક જોઈએ તો દુકાન હોય, જાહેર રેસ્ટોરન્ટ હોય, હોટલ હોય, મનોરંજનના સ્થળો હોય, એમાં પ્રવેશ મેળવવા તમે અટકાવી શકતા નથી. આર્ટિકલ 15 ક. ખ કુવા, તળાવ, સ્નાનઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા તો અંશત સંપૂર્ણપણે સરકારી હોય અથવા તો અંશત રાજ્ય તરફથી એને ગ્રાન્ટ મળતી હોય તો આવી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ અથવા જાહેર જનતા માટે અર્પણ કરેલું કોઈ સંસ્થાએ બનાવેલ અને પછી જાહેર જનતા માટે એને અર્પણ કરવામાં આવેલું આવી કોઈ અર્પણ કરેલ સ્થાનોનો ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ રાખી શકાતું
નથી. તો આર્ટિકલ 15 માં ક કે તમે દુકાન, જાહેર રેસ્ટોરન્ટ એમાં પ્રવેશ મેળવતા અટકાવી શકતા નથી. બીજું કે આવા જાહેર સ્થળ હોય, સરકારી હોય અથવા તો સરકારની ગ્રાન્ટ લેતી સંસ્થાઓ હોય અથવા તો કોઈ સંસ્થાએ જાહેર જનતા માટે ખુલ્લા મૂક્યા હોય એવા કોઈ પણ સ્થળ હોય એની અંદર પણ તમે એને કોઈ પણ જાતિને આધારે, ધર્મને આધારે તો એને પ્રવેશ મેળવતો અટકાવી શકાતો નથી. એના ઉપર કાંઈ પણ પ્રકારનું નિયંત્રણ લાદી શકતા નથી. આર્ટિકલ 15 એમાં નિયંત્રણની બાબત આવી. બીજું, બંધારણની આર્ટિકલ 29 પ્રમાણે જોઈએ તો ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતો હોય તો તેને સાચવવાનો અધિકાર. અહીંયા શું હતું? કોઈ પણ આર્ટિકલ 15 માં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ તમે મૂકી શકતા નથી. પછી રેસ્ટોરન્ટ હોય કે સરકારી સંસ્થાઓ હોય અથવા તો જાહેર મિલકતો આવી કોઈ પણ હોય તો એની અંદર પ્રવેશ મેળવતો અટકાવી શકતા ધર્મને આધારે કે જાતિને આધારે ક અને ખ માં આપણે જોઈ ગયા. અને આર્ટિકલ 15 માં તમે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય, એની અલગ સંસ્કૃતિ હોય, એની અલગ ભાષા હોય તો એનો વિકાસ કરી શકે છે. એના માટેનું વિશિષ્ટ જોગવાઈ છે. તો ખ માં જોઈએ તો કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણ આધાર રાજ્ય તરફથી નિભાવવાથી અથવા નાણાકીય સહાય લેતી, ઘણી વખત સરકારી, દાખલા તરીકે સ્કૂલની વાત કરીએ તો સંપૂર્ણપણે સરકાર તરફથી નિભાવ છે એવી સરકારી સ્કૂલો છે અથવા તો નાણાકીય સહાય લેતી એવી સંસ્થાઓ છે જે ગ્રાન્ટેડ શાળાઓ આપણે કહીએ છીએ. તો આવી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાતો નથી. તો આર્ટિકલ 29 માં ક માં કે એને પોતાની સંસ્કૃતિ એ સાચવવાનો એ અધિકાર છે. અને બીજું કે આવી સંસ્થામાં એને પ્રવેશ, શૈક્ષણિક સંસ્થા જે સરકારી હોય અથવા તો અર્ધ સરકારી હોય તો આવી સંસ્થામાં એને પ્રવેશ મેળવતો જ્ઞાતિ, ધર્મને આધારે ભેદભાવ રાખી શકાતો નથી. એટલે પ્રવેશ મેળવતો અટકાવી શકાતા નથી. આ આર્ટિકલ 29. તો આપણે જોઈએ સામાન્ય જોગવાઈઓ. અહીંયા તમારે 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વિભાવના અથવા તો ખ્યાલ સ્પષ્ટ કરી બંધારણની સામાન્ય જોગવાઈઓ જણાવો. તો સામાન્ય જોગવાઈઓમાં બે, એક બંધારણની આર્ટિકલ 15 પ્રમાણે અને બંધારણની આર્ટિકલ 29 પ્રમાણેની. આજે ક અને ખ એમ 29 માં પણ ક અને ખ આવી જોગવાઈ જણાવો એટલે 3 માર્ક્સનો તમને પ્રશ્ન પૂછાઈ શકે. અને આ રીતે જો જવાબ આપણે લખીએ તો પૂરેપૂરા 3 માર્ક્સ મળી શકે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એની વિભાવના, એનો ખ્યાલ અને એના માટેની સામાન્ય જોગવાઈઓ આપણે જોઈ ગયા. આર્ટિકલ 15 અને આર્ટિકલ 29 એના ક, ખ 3 માર્ક્સનો પ્રશ્ન આપણે જોયો. એવો જ એક 3 માર્ક્સનો પ્રશ્ન ખાસ જોગવાઈઓ જણાવો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનો વિભાવના અથવા તો ખ્યાલ સ્પષ્ટ કરી એની ખાસ જોગવાઈઓ વિશે સમજ આપો. તો 341 અનુસૂચિત જાતિ, 342 અનુસૂચિત જનજાતિ, એમાં ખાસ કરીને જંગલ વિસ્તાર, પહાડી વિસ્તાર, અલગ સંસ્કૃતિ, આર્થિક અને શૈક્ષણિક પછાત લોકોનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં થાય છે. આ ખ્યાલ આપણે સ્પષ્ટ કર્યા બાદ એની ખાસ જોગવાઈઓ આપણે જોઈએ. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિશે અને આર્થિક લાભ એ જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેનું રક્ષણ કરશે એવી બાંહેધરી કલમ 46 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવી છે. અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાય કે ભાઈ સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના સામે શોષણ સામેનું રક્ષણ તો આવે કલમ 46 અનુસાર માર્ગદર્શક રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
એની કલમ 46 મુજબ. હવે બીજું જોઈએ આર્ટિકલ 16, જેમ આપણે આર્ટિકલ 15 અને આર્ટિકલ 29 જે સામાન્ય જોગવાઈ જોઈએ, એ જ રીતે ખાસ જોગવાઈમાં આર્ટિકલ 16 એના પેટા 4 પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એવું જો રાજ્યને લાગે તો તેમના માટે, એટલે કે આવી જે જાતિઓ છે એમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર આપવામાં આવ્યો છે આર્ટિકલ 16(4) પ્રમાણે. અહીંયા પણ એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય. આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા અને કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે, પરંતુ કેન્દ્રમાં રાજ્યસભામાં અનામત બેઠકો રાખવામાં આવી નથી. અહીંયા તમને એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે નીચેમાંથી ખાલી જગ્યામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવામાં આવી નથી. રાજ્યસભા, વિધાનસભા, લોકસભા, શેમાં? તો કે રાજ્યસભામાં અનામત રાખવામાં આવી નથી. બાકી વિધાનસભા હોય કે કેન્દ્રની લોકસભા હોય, બંનેમાં અનામત રાખવામાં આવી છે. એ 330, 332 અને આર્ટિકલ 334 પ્રમાણે. એ ઉપરાંત ચોથું આપણે જોઈએ તો ગ્રામ પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેને કહેવામાં આવે છે, એ ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. એ ઉપરાંત પંચવર્ષીય યોજનાઓ, ફરી પાછું આપણે જોઈએ કે આયોજન પંચવર્ષીય યોજનાઓ વળતી આપણે 12 પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ કરી ત્યારબાદ આયોજન પંચને વિખારી એનું નીતિ આયોગ, અત્યારે એ નીતિ આયોગ તરીકે ઓળખવામાં આવે છે. આવી જે 12 પંચવર્ષીય યોજનાઓ આપણે અમલમાં મૂકી, એ યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના કરવી આવી જાતિના છાત્રો માટે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના છાત્રો માટે છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગ્યતા, એટલે કે જે યુપીએસસી છે, જીપીએસસી છે, એની જે સ્પર્ધાત્મક એની અંદર એને માર્ગદર્શન મળી ગયે, એ કસોટી માટે એને માર્ગદર્શન મળે એટલા માટે એને તાલીમ અને માર્ગદર્શન વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. અને આવી જાતિ માટે આશ્રમ શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. બીજું, આ જાતિના ઉમેદવારો માટે જે સરકારી ભરતીઓ છે, સરકારી નોકરી છે, એમાં ફી, ઉંમર, લાયકાતના લઘુ ધોરણો, નીચામાં નીચું ધોરણ હોય એના કરતાં પણ એમાં આ જાતિના લોકોને, એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોને છૂટછાટ આપવામાં આવે છે. બીજું, નબળા વર્ગોના ઉદ્ધાર, એનું પરિવર્તન, એનું ગરિમા, આવા જે પછાત જાતિના લોકો છે એના વિકાસ માટે કાર્ય કરતી કોઈ વ્યક્તિ હોય કે કોઈ સંસ્થા હોય તો એને ડૉક્ટર આંબેડકર એ સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. અહીંયા પણ તમને એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે નબળા વર્ગોના ઉદ્ધાર માટે કાર્ય કરતી વ્યક્તિ કે સંસ્થાને કયા પુરસ્કારથી નવાજવામાં આવે છે, તો ખાલી જગ્યા પુરસ્કારથી નવાજવામાં આવે છે, તો ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એનાથી નવાજવામાં આવે છે. બીજું કે આવી જાતિના વિકાસ માટે રાજ્યમાં અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય આયોગની સ્થાપના પણ કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ, જેમ આપણે પંચવર્ષીય યોજનાઓથી અલગ અલગ યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. તો આ આપણે ખાસ જોગવાઈ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એની વિભાવના સ્પષ્ટ કરી, એની ખાસ જોગવાઈ, એનો 3 માર્ક્સનો પ્રશ્ન અને એની અંદર આવતા આપણે 1 માર્ક્સના પ્રશ્ન જોયા. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એનો ખ્યાલ જોયો, એની
સામાન્ય જોગવાઈઓ, ખાસ જોગવાઈઓ એ જોઈ. હવે અહીંયા તમને એ પ્રકારનો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે અનુસૂચિત જાતિ ફક્ત અનુસૂચિત જાતિ માટેની અને ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ આપણે બંનેની સાથે જોગવાઈઓ, ખાસ જોગવાઈઓ અને સામાન્ય જોગવાઈઓ એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બંને માટે હતી. હવે અહીંયા ફક્ત અનુસૂચિત જાતિ માટે અને અનુસૂચિત જનજાતિ માટે કઈ કઈ જોગવાઈઓ છે અલગ અલગ આપણે અભ્યાસ કરીએ. તો પહેલા જોઈએ ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ. તો બંધારણની કલમ 17 અન્યવે અસ્પૃશ્યતા એ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. અહીંયા તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે કઈ કલમ? તો કે કલમ 17 ખાલી જગ્યામાં પૂછાય. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ એ અમાન્ય એટલે કે સજાને પાત્ર છે, ગુનો ગણાય છે. બીજું, અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ કરવો એ બંધારણની વિરુદ્ધ છે અને એ શિક્ષા પાત્ર ગુનો બને છે. પહેલું. બીજું જોઈએ આર્ટિકલ 15, આ આર્ટિકલ 17 જોઈ ગયા. એ જ રીતે આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ આવે એટલે એમાં જૈન ધર્મની સંસ્થાઓ પણ આવી જાય, બૌદ્ધ ધર્મની સંસ્થાઓ પણ આવી જાય અને શીખ ધર્મ. અને હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરવામાં આવે તો સમજવું કે એમાં શીખ, જૈન અને બૌદ્ધ ત્રણેય ધર્મ આવી જાય છે. તો હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો, દરેક માટે સમાન. હિન્દુ ધર્મના જે પણ પવિત્ર સ્થાનો હોય તો એની માટે દરેક માટે પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો. અગર તે અંગેનો અમલમાં હોય તેવો કોઈ કાયદો ચાલુ રાખવાનો અધિકાર, આના માટેને કોઈ કાયદો ઘડાઈ ગયો હોય તો એ કાયદો ચાલુ રાખવાનો અધિકાર પણ આપવામાં આવે છે. આમાં હિન્દુઓના ઉલ્લેખમાં જો અહીંયા ફરી હિન્દુઓનો જ્યાં ઉલ્લેખ થાય છે ત્યાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારો, અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓનો જ્યાં ઉલ્લેખ થાય ત્યાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ એની અંદર થઈ જાય છે, એનો પણ એમાં ઉલ્લેખ આવી જાય છે. તો આ ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ જોઈએ. હવે ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ જોઈએ તો આર્ટિકલ 19(5) થી રાજ્યના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજાવ કરવાના અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય જે હક આપવામાં આવે છે એના ઉપર નિયંત્રણ રાખવાનું, એના ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા એ રાજ્યપાલને આપવામાં આવી છે. કારણ કે એ લોકોની પોતાની આગવી સંસ્કૃતિ છે, એ લોકોનો પોતાનો આગવો વ્યવસાય છે. તો એની સંસ્કૃતિ જળવાય. જો બીજા લોકો ત્યાં જઈને વસવાટ કરશે તો એની સંસ્કૃતિ પડી ભાંગશે. એટલે એના સંસ્કૃતિના રક્ષણ માટે આમ તો એક આપણે જોઈએ છીએ કે ભાઈ દરેકને ભારતીય નાગરિકને ગમે ત્યાં વસવાટ કરવાની છૂટ હોય છે, પણ અહીંયા 19(5) હેઠળ રાજ્યપાલ આવા જે અધિકાર છે એના ઉપર નિયંત્રણ લાવી શકે છે. બીજું, તેનાથી અનુસૂચિત જાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં ધીરધાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિના શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદો કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે દરેક રાજ્યને. તો આ અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ આપણે અલગ અલગ અનુસૂચિત જાતિની જોગવાઈઓ અને અનુસૂચિત જનજાતિની જોગવાઈઓ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. તો આ રીતે આપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની સરકાર દ્વારા આવી એના માટે તેને અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને આવી યોજનાઓનો લાભ આ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના લોકોને આપવામાં આવે છે. અને એને કારણે આજે આપણે જોઈએ છીએ કે આવી જાતિના જે લોકો છે એ સમાજની અંદર સામાજિક, આર્થિક અને રાજકીય સ્તરે એ પોતાના હક
અને હક એને મળતા થયા છે અને એ રીતે આ અન્ય જે જ્ઞાતિઓ છે એની સાથે તાલ મિલાવવા લાગી છે અને એ રીતે જોઈએ તો આ જાતિઓનો પોતે વિકાસ પણ સાધી શકી છે.